પેલા ટીચર્સ ડે પર ફરી આવીએ અને જે રીતે આજે એક સેલિબ્રેશન થઈ રહ્યું છે. નિમેશ, આપની પાસેથી જાણીએ તમારા માટે તમારી લાઈફમાં કયા એ ટીચર ખાસ મહત્ત્વના જેનું ઘણું એક યોગદાન કહી શકાય, અને ગુરુ મંત્ર તમારા તરફથી વ્યુઅર્સ માટે. ટીચર્સ ડેની અંદર મારી લાઈફની અંદર જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ મારા ભાઈ કે જે એક શિક્ષક પણ હતા અને જેની અંડરમાં મેં મારું પ્રાથમિક શિક્ષણ પણ લીધું છે સ્કૂલની અંદર. એટલે ત્યારે એને મારો પાયો, જે આપણે કહીએ કે પાયો મજબૂત હશે તો તમે ઉપર જઈ શકશો, એટલે મારો પાયો મજબૂત કરવાની અંદર એનું ઘણું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. ને પછી જયારે આપણે કોલેજ લાઈફની અંદર આવ્યા, જયારે બહાર નીકળ્યા, ત્યારે એને આર્થિક રીતના પણ ઘણો જે છે એ સપોર્ટ કરી અને એક મારી લાઈફની અંદર બહુ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો મારા ફઈ એવા શર્મિષ્ઠાબેન ઠાકર, કે જેની હિસાબે આજે હું જે લેવલે પહોંચ્યો છું એની હિસાબે પહોંચ્યો છું. તો થેન્ક યુ સો મચ. અને માર્કેટમાં આપણે ઘણું બધું ડેઈલી શીખવા મળે છે. માર્કેટ આપણે ડેઈલી કંઈક ને કંઈક નવું નવું શીખવાડતું જાય છે. મારી સલાહ પર્ટિક્યુલરલી એ છે રિટેલ નિવેશકોને, જે હું પણ સમજ્યો છું, કે જે આંધળી ટિપ્સો ઉપર લોકો ફોકસ કરે છે કે ફોલો કરે છે, અને ખાસ કરીને કોઈ ફ્રેન્ડ્સે સલાહ આપી છે, કોઈ સંબંધીએ સલાહ આપી છે એટલે સ્ટોક લઈ લીધો છે, ને લીધા બાદ પરચેસ કર્યા બાદ રિસર્ચ કરે છે, પહેલા રિસર્ચ નથી કરતા. તો આવું ન કરવું જોઈએ. અને પર્ટિક્યુલરલી તમે કોઈ પણ સ્ટોક લ્યો છો, કોઈ પણ એક્સપર્ટ તમને બોલે છે અથવા તમારા કોઈ પણ વ્યક્તિ તમને સજેશન આપે છે, તો એક વખત એના ડીપમાં જાઓ, શું કરે છે, બેઝિક કંપની શું કરે છે, એનું થોડું એનાલિસિસ કરો અને ત્યારબાદ સ્ટોકની અંદર એન્ટ્રી લો. તો આવું કરવાથી આપણે ઘણી બધી નુકસાની જે છે એ પર્ટિક્યુલરલી રિટેલ નિવેશક તરીકે ઘણી બધી નુકસાની આપણે બચાવી શકશું. અને જો નુકસાની બચશે તો ડેફિનેટલી આપણે માર્કેટની અંદર એક સારા પ્રોફિટ લઈને જશું ને સારો એક્સપિરિયન્સ માર્કેટની અંદર લઈને જશું. એટલે મારા માટે આજનું લેસન જે છે સૌથી વધારે બેસ્ટ આ જ છે. જી, તો એક કોઈ પણ સલાહ માની અને કોઈ ડિસિઝન કે રોકાણ માટેની કોઈ ટિપ્સ કોઈની એટલી ફોલો ન કરો. ખાસ કરીને નિમેશ જે રીતે જણાવે છે, કંપનીનું એક રિસર્ચ તમારા તરફથી પણ એટલું હોવું જોઈએ. અને એમના ફઈ એમના માટે એક બેસ્ટ ટીચર એમની લાઈફમાં એક કહી શકાય આપણે. પ્રદીપ, આપની પાસેથી હવે જાણીએ તમારો વ્યૂ આના પર કઈ રીતે રહેશે. આઈ વુડ સે બિગેસ્ટ ટીચર લાઈફ છે. દરેક માટે આ વસ્તુ લાગુ પડે છે. આપણે આવીએ છીએ ધરતી પર ત્યારે કંઈ પણ શીખીને નથી આવતા, અને લાઈફ છે તમને શીખવાડે છે. અને મીડિયમ ઘણા બધા હોઈ શકે. ટુ સ્ટાર્ટ વિથ આપણી ફેમિલીમાં પેરેન્ટ્સ આપણને ગાઈડ કરે છે, પછી એજ્યુકેશન લાઈફમાં આપણા ગુરુઓ છે જે ભણાવે છે, અને પછી જે પ્રમાણે અમે માર્કેટમાં આવ્યા તો માર્કેટ એક બિગેસ્ટ ટીચર રહ્યો છે. તો ક્લિયરલી લાઈફ એક તમારો બિગેસ્ટ ટીચર હોય છે. અને ઘણું બધું તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શીખતા હો છો, ઘણી બધી ઇવેન્ટ્સ થ્રુ, ઘણા બધા લોકો થ્રુ. તો ક્લિયરલી એ બધા જ લોકોનો આજે આભાર માનવો દિવસ પણ છે. જ્યાં સુધી કોઈ એડવાઇસ આપવાનો સવાલ છે, તો મારા હિસાબે ડિસિપ્લિન એક વર્ડ છે જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી તે તમારો એસેટ અલોકેશન હોય, એસેટ અલોકેશન કર્યા પછી તમે ટ્રેડર હો કે ઇન્વેસ્ટર હો, તો કઈ રીતના સ્ટોક ચૂઝ કરો. ઓનલ આઇટમનો તમે કહેતા હોય છે કે માર્કેટમાં શું લેવું એના કરતાં શું ના લેવું વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, કે યુ આર સ્પોઇલ્ડ ફોર ચોઇસ. અને ખાસ કરીને બુલ માર્કેટમાં યુ આર સ્પોઇલ્ડ ફોર ચોઇસ. તમને ઘણા બધા સ્ટોક ધ્યાનમાં આવતા હોય છે. તો ઘણું બધું ઇન્વેસ્ટરો ખાસ કરીને અમે જોતા હોઈએ છીએ કે 50, 60, 70 સ્ટોકનો પોર્ટફોલિયો બનાવી લેતા હોય છે. તો એક ડિસિપ્લિન રાખવું જરૂરી છે, કે ક્રાઇટેરિયા તમે એટલા સ્ટ્રિક્ટ રાખો કે તમારું સિલેક્શન છે એમાં ઘણા બધા સારા સ્ટોક જ આવે. અને સાથે જ અમે એવું પણ કહેતા હોઈએ છીએ કે તમે સ્ટોક લો એની પહેલા એક્ઝિટ સ્ટ્રેટેજી નક્કી કરો, કે તમે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એના પછી લઈ તો લીધો સ્ટોક, પણ એ સિનારીઓ પેન આઉટ ના થાય અને એનું રિવર્સ થાય. ફોર એક્ઝામ્પલ, તમે મોમેન્ટમ ચેસ કરવા માટે કોઈ સ્ટોક લીધો અને નીચે જતો રહે, સ્ટોપ લોસ લેવલ તમારા ક્લિયર હોવા જોઈએ. સિમિલરલી કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે સ્ટોક લીધો તો એમાં તમારું જે થીસીસ હોય કે આ કંપની આટલું ગ્રો કરશે, અને એ સિનારીઓ પેન આઉટ ના થાય અને ગવર્મેન્ટની પોલિસીસ ચેન્જ થાય, તો વોટ એવર સિનારીઓ ચેન્જ થાય છે અને તમારા થીસીસ ચેલેન્જ થાય છે, તો એમાંથી પણ એક્ઝિટ કરવાની તૈયારી રાખો. તો મારા હિસાબે ડિસિપ્લિન અગત્યનું પાસું છે ઇન્વેસ્ટિંગ એઝ વેલ એઝ ટ્રેડિંગ માટે. જી, ખૂબ જ સરસ વાત પ્રદીપે પણ જણાવી કે ડિસિપ્લિન એક મંત્ર ખાસ માર્કેટ માટે, રોકાણ માટે ધ્યાનમાં રાખવું જોઈએ. અને એમની લાઈફના બેસ્ટ ટીચર અને લાઈફને જ તેઓ અહીંયાથી એક સારા એવા ગુરુ ગણે છે. બ્રિજેશ, તમે શું માનશો, તમે શું શેર કરશો? સો આઈ સ્ટાર્ટ વિથ ધેટ વે કે કબીરનો એક દોહો છે કે ગુરુ ગોવિંદ દઉ ખડે કાકે લાગુ પાए, બલહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાए. So generally the first guru of everyone, me or everyone, those who are in the panel, the first guru is the mother. From there we start learning, and from there then તમે સ્કૂલમાં જાઓ તો સ્કૂલમાં ગુરુ તમે મળે,
તમે કોલેજમાં જાઓ તો કોલેજમાં પણ તમારું ગુરુ છે, there would be one of the best teacher where you discuss with them, and after that day to day લાઈફમાં પણ you discuss with your mother, with your wife, એ પણ ગુરુ છે. Regarding with the market is been considered, I only would be saying stick to your plan and say that the plan works out for you. I have seen lot of people તમારા શોમાં and even in the different business channel, they come up with that thing કે અમે investor છે, and we started as a trader and then after that we became an investor. XYZ stock છે, we have bought it at 1,000 rupees, now it has been trading at 500 rupees or say 400 rupees. So I always say to them, stick to your plan with the stop loss. Suppose તમારું અગર ઇન્વેસ્ટમેન્ટનો વ્યૂ છે, have a stop loss. અગર તમારું ટ્રેડિંગનો વ્યૂ છે, have a stop loss. So stick to that, have a discipline, what Pradeep has also said. So stick to that thing. If suppose something is going wrong or against you, take an action on it. Don't sit idle. તમારું અગર કોઈ પણ ટ્રેડ it is against the thing what you have been looking for, againstમાં જ આવે તો take an action on it and be quick to take an action on it. So I always would be saying plan your works and see that plan works out for you. ડેફિનેટલી તમારા પ્લાન્સ જે છે એ ખાસ તેની સાથે સ્ટ્રિક્ટ ડિસિઝન બદલતા ન રહો, ખાસ કરીને જ્યારે માર્કેટની વાત આવે છે ત્યારે, અને તમારા ડિસિઝન છે એના પર બેસિકલી બ્રિજેશનો કહેવાનો મતલબ એ છે કે વિશ્વાસ રાખો. તમારા જે કોઈ પણ નિર્ણય છે ને એમના મધર એમના માટે એક બેસ્ટ ટીચર જે છે તેઓ ગણાવી રહ્યા છે.